ગઈકાલે મનીષ સિસોદિયા જેલમાંથી બહાર આવ્યા તે વિશે શું કહેશો? મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીના આદર્શ નેતા છે. દેશભરમાં શિક્ષણના મુદ્દે ક્રાંતિ કરવાવાળા વ્યક્તિ છે. દિલ્હીમાં શાનદાર સરકારી સ્કૂલો બનાવી અને દેશભરના નેતાઓને જનતાને એક સંદેશ આપ્યો કે જો સરકાર ધારે તો જબરજસ્ત સરકારી સ્કૂલો બનાવી શકાય. આવું સરકારી સ્કૂલો બનાવવાનું સારામાં સારું કામ કરનાર વ્યક્તિને ભાજપે ખોટા કેસની અંદર જેલમાં પૂર્યા હતા અને ભાજપ એવું માનતું હતું કે મનીષ સિસોદિયા જેલમાં રહેશે તો એનું મનોબળ તૂટી જશે, હિંમત હારી જશે, આત્મવિશ્વાસ ડગી જશે. પરંતુ 17 મહિના સુધી જેલમાં રહેવાનું પસંદ કરનાર મનીષ સિસોદિયા ગઈકાલે સુપ્રીમ કોર્ટના આદેશથી છૂટ્યા ત્યારે એના ચહેરા ઉપર જોઈ શકીએ છીએ કે એનું મનોબળ તૂટ્યું નથી. તો આવા લડાયક અને દેશપ્રેમી વ્યક્તિને જામીન મળ્યા. સમગ્ર આમ આદમી પાર્ટી, દેશના લોકો ખુશ છે. અમે આમ આદમી પાર્ટી વતી સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરીએ.